क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પહેલાં આપણે હવે એ નજર કરી લઈએ કે આજે કયા સ્ટોક છે કે જેની ઉપર આજે આપણે નજર રહેવી જોઈએ કે જેમાં આજે આપણને મોટી એક્શન જોવા મળી શકે છે. તો સૌથી પહેલાં આપણે તમારા સ્ક્રીન ઉપર આપણે ચાર્ટ લઈને આવીશું. તો ચાર્ટમાં તમે જે નજર કરશો તો એમાં આપણે તમે એક વખત નજર કરીશું તો આપણે જે સૌથી પહેલાં TCS જે ગઈકાલે ચર્ચામાં હતો કારણ કે માર્કેટ બંધ થયા બાદ આપણને અહીંયાથી એના પરિણામ આવ્યા હતા, રાઈટ. તો પરિણામ આપણે જોયું તો ડોલર એમની આવક છે, ડોલર આવક જે $767 કરોડ હતી જે 1.7% ઘટી છે અને ઘટીને આપણને અહીંયાથી $754 કરોડ જોવા મળી છે. એમની જે રૂપી આવકની વાત કરું, રૂપી આવક 64,259 કરોડ હતી, એ પણ ઘટી છે, 0.4% ઘટીને 83,973 કરોડ આવી છે. નેક્સ્ટ આપણે નજર કરીશું તો આપણે જે CC એટલે કે કોન્સ્ટન્ટ કરન્સી આવક જે છે એ ઓલમોસ્ટ ફ્લેટ જોવા મળી છે. અનુમાન હતું કે નોમિનલ આપણને 0.2% ગ્રોથ જોવા મળશે, એટલે કે આજે પહેલા 3 સેન્ટીમીટર આપણે જોયા એમાં જ માર્કેટે પરફોર્મ નથી કર્યું. પરંતુ હવે આપણે વાત કરીશું તો એમને જે કોન્ટ્રાક્ટ વેલ્યુ આજે માર્કેટ જો પોઝિટિવ સપોઝ રિએક્ટ કરે તો આ રીઝન છે કારણ કે 2 ત્રિમાસિક બાદ સૌથી પહેલાં તેમની જે કોન્ટ્રાક્ટ વેલ્યુ છે $1,000 કરોડને પાર નીકળી છે, જે એક પોઝિટિવ વસ્તુ છે. બીજું કે એમનું જે નફોની વાત કરું તો નફો એમને 4% વધ્યો છે, જે વધીને 12,380 કરોડ આવે છે. સામે બીજું આપણે વાત કરીશું કે એમને જે EBIT જે આપણે 1.2% વધ્યા છે, 15,567 કરોડ જોવા મળે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ એમના માર્જિન જે એક્સપેક્ટેશન હતું કે 40 બેસિસ પોઈન્ટ વધશે અને 40 બેસિસ પોઈન્ટ આપણને વધ્યા છે, 24.1%થી વધીને 24.5% એમના માર્જિન જોવા મળે છે. બીજું હવે એમની જે કોમેન્ટ્રી નજર કરીએ કે એમની જે કોમેન્ટ્રી શું હતી કે કેલેન્ડર 24ની સરખામણીમાં તેમનું કેવું છે કે આવતા વર્ષે અહીંયાથી TCS સારું વધુ પરફોર્મન્સ અહીંયાથી કરી શકશે એવું એમનું કહેવું છે. બીજું હવે કંપનીએ સારી એવા ડિવિડન્ડ બહુ સારા એવા આપ્યા છે કે એમને જે વાત કરું તો 2 ડિવિડન્ડ, એક તો ઇન્ટરિમ ડિવિડન્ડ અને સ્પેશિયલ ડિવિડન્ડ બી આપ્યા છે. એમાં ઇન્ટરિમ ડિવિડન્ડની વાત કરીએ તો એમાં ₹10 પ્રતિ શેર આપ્યું છે અને સ્પેશિયલ ડિવિડન્ડ કંપની આપ્યું છે ₹66 પ્રતિ શેર કંપનીથી સ્પેશિયલ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. એટલે ઓવરઓલ જો આપણે કન્ક્લુઝન લઈએ તો આપણને અહીંયાથી મિક્સ નંબર આપણને TCS તરફથી જોવા મળે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ટાટા ELXC આ કંપની આજે નિરાશા આપણને કરી શકે કારણ કે નિરાશા જોવા પાછળનું કારણ છે કે કોઈ પેરામીટરમાં સારું પરફોર્મ નથી કર્યું. આવક 1.7% ઘટી છે જે ₹939 કરોડ આવી છે. સામે જો કંપનીની નફો વાત કરું તો 13.3% ઘટીને આપણને 199 કરોડ આવે છે. બીજું કંપનીના EBITની વાત કરું તો 7.7% ઘટ્યા છે જે ઘટીને 221 કરોડ આવે છે અને સામે કંપનીના માર્જિન 25.7% હતા જે ઘટીને 24.2%, એટલે કે ટોપ લાઇન બોટમ લાઇન કંપનીના ઓપરેટિંગ અને માર્જિન દરેકમાં આપણને અહીંયાથી ઘસારો જોવા મળે છે, એટલે કે ટાટા ELXC. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ઈડાની આપણે વાત કરીશું અહીંયા પણ આપણને મિક્સ પરફોર્મન્સ જોવા મળ્યું છે. એનું કારણ એ છે કે જો એમનું નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ સારી એવી વધી છે, 39% વધી છે, 622 કરોડ આવી છે. એમનો નફોની વાત કરીશું તો નફો 27% વધ્યો છે, જે વાત કરું તો ઓલમોસ્ટ 425 કરોડ આવ્યો છે. સામે એમના જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન જે ઘટ્યા છે જે 3.34% હતા ઘટીને 3.33%, ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ જોવા મળે છે. પરંતુ જે નિરાશા જોવા મળે છે એમને એસેટ ક્વોલિટીમાં ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ 2.19%થી વધીને 2.68% અને સૌથી વધારે વધે તેમને નેટ NPA જે 1.04% હતા જે વધીને 1.50%, એટલે કે ઓલમોસ્ટ 50% એમનું નેટ NPA વધી ગઈ છે. એટલે કે એમનું જે ટોપ લાઇન બોટમ લાઇન સારું છે પરંતુ એસેટ ક્વોલિટી પર નજર કરીએ તો અહીંયા આપણને અહીંયાથી ખરાબ પોઝિશન જોવા મળી છે, એટલે કે અહીંયા મિક્સ નંબર આપણે ઈડાના કહીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની આજે દરેક આજે ફોકસમાં રહેશે કારણ કે લાસ્ટ આપણે ક્વાર્ટરમાં જોઈએ તો એમના વારંવાર એમના ત્યારે કટોટી એટલે કે અહીંયાથી ઘટાડવામાં આવ્યું એમને ડિસ્ટ્રીબ્યુશન. હવે સમાચાર આવે છે કે જે ગેલ છે એમણે અદાણી ગેસ માટે તેમણે જે ડિસ્ટ્રીબ્યુશનમાં 20%નો વધારો કરે છે એવું અદાણી ગેસનું કહેવું છે. બીજું IGLનું કહેવું છે કે તેમણે અહીંયાથી વધારો આપશે 31%નો ગેસ ડિસ્ટ્રીબ્યુશનમાં. MG એટલે કે મહાનગર ગેસ લિમિટેડની વાત કરું તો એમને એવું કહેવું છે કે 26%નું ડિસ્ટ્રીબ્યુશન એમને વધારો મળશે અને આ જે ગેસ ડિસ્ટ્રીબ્યુશનમાં જે વધારો છે એનું જે ઇમ્પ્લિમેશન છે એ આપણને 16 જાન્યુઆરીથી થતું જોવા મળશે. પણ સ્વાભાવિક છે કે આજે દરેક સ્ટોક છે કે જેમાં આજે આપણને મોટી એક્શન જોવા મળશે, એટલે દરેક સ્ટોક આજે આપણા રડાર પર હોવા જોઈએ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો અદાણી વિલમાર આપણે લાસ્ટ જોયું હોય તો આપણે કોણે એક્ઝિટ લીધું તો અદાણી એન્ટરપ્રાઇઝે તેમણે ટોટલી એમણે એક્ઝિટ લીધું. જે બાદ એમનો બીજો પ્રમોટર છે કે જેમનો પ્રમોટરની વાત કરું અદાણી કોમોડિટીઝ જેવો હિસ્સો વેચવા જઈ રહ્યા છે, એટલે કે જે હિસ્સો ઓલમોસ્ટ 20% હિસ્સો વેચશે, એટલે કે OFS દ્વારા તેઓ જે હિસ્સો વેચશે એટલે કે આજે નોન રિટેલ માટે અને આવતીકાલે એટલે કે સોમવારે જ્યારે આપણને રિટેલ રોકાણકારો માટે આ OFSમાં અહીંથી પાર્ટિસિપેટ કરી શકશે, એટલે કે અદાણી વિલમાર આજે રડા પર રાખીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો શ્રીરામ ફાઇનાન્સ. કે શ્રીરામ ફાઇનાન્સમાં આજે સ્ટોક સ્પ્લિટની એક્શન જોવા મળશે. આજે એની એક્સ અને રેકોર્ડ ડેટ છે કે જે એક શેરની સામે 5 શેર આજે વિભાજિત થતા જોવા મળશે, એટલે કે ₹10 ફેસ વેલ્યુ વાળો 2 ફેસ વેલ્યુ આપણને અહીંયાથી જોવા મળશે, એટલે કે શ્રીરામ ફાઇનાન્સમાં પણ આજે આપણને મોટી એક્શન જોવા મળશે. અને બીજું વાત કરવા માંગીશ તો IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર. IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એમને જે ડિસેમ્બરના જે ટોલ કલેક્શન એના આંકડા સામે આવે છે, જે લાસ્ટ યર વાત કરું આ સેમ ક્વાર્ટરમાં 264 કરોડ હતો જે 31% વધીને 345 કરોડ, એટલે કે કંપની સારું ટોલ કલેક્શન અહીંયાથી ડિસેમ્બર મહિનામાં આપણને જોવા મળી છે વાર્ષિક બેસિસ. નેક્સ્ટ વાત કરવા માંગીશ લાસ્ટ સ્ટોકનું તો ઇન્ડિયન ઓવરસીઝ બેંક. અહીંયા તેમનું કહેવું એવું છે
કે કંપની એમની જે નોન પરફોર્મિંગ એકાઉન્ટિંગ જે છે લોન એકાઉન્ટિંગ પોર્ટફોલિયો 11,600 કરોડનું છે. ટોટલ 46 એવા નોન પરફોર્મિંગ એકાઉન્ટ છે કે જેઓ અહીંયા વેચવા જઈ રહ્યા છે અને જે ઈ ઓપ્શન દ્વારા તેમનો જે એકાઉન્ટ છે એ સેલ પ્રોસેસ અહીંયાથી કરશે. એવો અહીંયાથી અમને અપડેટ આપવામાં આવી છે. એટલે ઓવરઓલ આ દરેક સ્ટોકની આપણે વાત થઈ કે જેની ઉપર આપણે નજર રહેશે અને સ્વાભાવિક છે કે હજી આવનારા દિવસોમાં ઘણા આઈપીઓ આવશે તેની પર પણ આપણે ચર્ચા કરીશું ક્લોઝિંગમાં કે આવા કયા આઈપીઓ છે કે જેની ઉપર તમારે નજર હોવી જોઈએ. એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે એક્સપર્ટ સાથે જોડાશે અને જાણીશું કે આજના માર્કેટમાં ક્યાંય રિકવરીના ચાન્સીસ આપણને જોવા મળે છે કે નહીં, કયા સ્ટોક છે કે જે આજે આપણે ખરીદવા જોઈએ. બ્રેક બાદ